તો આપણે મિત્રો નર પ્રજનન તંત્રની ચર્ચા કરી. નર પ્રજનન તંત્રની અંદર પ્રાથમિક પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ, સહાયક પ્રજનન અંગો એટલે કે જે અંગો શુક્રકોષના વહનની અંદર મદદરૂપ થાય છે, મીન્સ કે શુક્રવાહિની હોય, શુક્રાશય હોય, સ્ખલન નલિકાઓ હોય, એન્ડ ફાઇનલી આપણે બાહ્ય જનન અંગો વિશે જોયું કે જેમાં જમણી બાજુના અને ડાબી બાજુના, જેમાં એક બાજુ ટીટી લેટર હતું, હૂક હતું કે જેની વચ્ચે ઓલી ગ્રંથિની નલિકાઓ ખુલતી, કોંગ્લોમેટ ગ્રંથિની નલિકાઓ ખુલતી, બીજું મશરૂમ ગ્રંથિ હતી, નાના ભાગ મોટા ભાગ. તો આ બંને સહાયક પ્રજનન ગ્રંથિઓનો સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પૂરું પાડે. ત્યાંથી આગળ વધતા માદા પ્રજનન તંત્ર તરફ આપણે પ્રયાણ કરીએ. માદા પ્રજનન તંત્ર નર પ્રજનન તંત્રની કમ્પેરિઝનમાં થોડુંક સહેલું છે, કારણ કે આની અંદર એટલા બધા અંગો કે એટલી બધી રચનાઓનું આપણે ડિસ્કશન કરવાનું નથી, બહુ સાદી વાત કરવાની છે. તો જેવી રીતે નર પ્રજનન તંત્રની અંદર આપણે ભાગ પાડ્યા હતા, એવી રીતે આની અંદર પ્રજનન તંત્રમાં પ્રજનન અંગ અને સહાયક પ્રજનન ગ્રંથિઓ, પ્રજનન અંગ અને સહાયક પ્રજનન ગ્રંથિઓ. પ્રજનન અંગની અંદર પ્રાથમિક પ્રજનન અંગ અને ગૌણ પ્રજનન અંગ. પ્રાથમિક પ્રજનન અંગ કોને કહેવાય? તો કે જે પ્રજનન અંગ જનનકોષ અથવા તો માદા જનનકોષ અથવા તો અંડકોષના સર્જન માટે જવાબદાર હોય તેને પ્રાથમિક પ્રજનન અંગ અથવા મુખ્ય પ્રજનન અંગ કહેવાય. તો અંડપિંડ જે છે એની સંખ્યા 2 છે, જે ઉદરના 2 થી 6 ખંડોમાં લંબાયેલું હોય. આ કેમ 4 થી 6 ખંડમાં લંબાયેલું છે? એમ 2 થી 6 ખંડોમાં લંબાયેલું હોય. પણ મિત્રો ખાસ વાત ધ્યાન રાખવાની છે કે ઉદરના 2 થી 6 ખંડો, ઉદરના 2 થી 6 ખંડો, ઉદરના 4 થી 6 ખંડો, ઉરસના નહીં. એટલે આપણે વંદો દોરી તો આ એનું શીર્ષ રેડી. તો પ્રથમ 3 ખંડ ક્યાં આવે? ઉરસના, આ ઉરસ. પછીનો ખંડ કયો આવે? ઉદર, આ ઉદર. આ ઉદરનો 1, 2, 3, આ ઉરસનો 1, આ ઉરસનો 2, આ ઉરસનો 3. રેડી. તો ઉદરના 2 થી 6 ખંડ, એટલે અહીંથી ચાલુ કરવાની વાત છે. આમ 2 થી 6 ખંડ, આ 2 થી 6 ખંડ, આ અંડપિંડ 2, આવી રીતની વાત છે. રેડી. તો આ બાબત જે છે જરાક ધ્યાન રાખજો. પહેલા ખંડથી ચર્ચા નથી કરેલી આપણને. તો 2 અથવા 1 જોડની સંખ્યામાં આપણને અંડપિંડ જોવા મળે. હવે અંડપિંડ હોય ને, અંડપિંડ એની અંદર આપણને 8 નલિકામય રચનાઓ જોવા મળે. અંડપિંડ હોય એની અંદર આપણને 8 નલિકામય રચનાઓ જોવા મળે. એટલે આનો ભાવાર્થ શું અથવા આનો મિનિંગ શું હું તમને સમજાવું. જુઓ, સપોઝ કે આ એક અંડપિંડ છે, હું અહીંયા દોરું. આ એક અંડપિંડ છે, હું દોરું છું. આ એક, આ બીજો ભાગ, ત્રીજો, ચોથો, 5, 6, 7 અને આ થયો 8મો ભાગ. આ થયો 8મો ભાગ. આવી રીતે પ્રત્યેક અંડપિંડમાં 8 નલિકામય ભાગ આપણને જોવા મળે. હવે આમાં શું હોય? તો આ પ્રત્યેક જે ભાગ હોય ને, પ્રત્યેક ભાગો, એમાં સપોઝ કે જે આ બ્લુ કલરથી હું દોરું છું ને, આ છે કોષો, આ છે બધાય કોષ. તમે કહેશો કોષ જ હોય કે અહીંયા શૂન્યાવકાશ ન હોય, પણ હું આગળ વર્ણવું.
જે તમને બ્લુ કલરના દેખાય ને આ બધા છે દૈહિક કોષો. દૈહિક કોષ, વળી લોચા થયા. દૈહિક કોષ એટલે શું? કાંઈ નહીં, કોષ છે. હવે શું થાય, આ જે દૈહિક કોષ હોય ને એનું સંભાજન અને અર્ધીકરણ, કદાચ અર્ધીકરણ એટલે તમને ખ્યાલ હશે, ન ખ્યાલ હોય તો તમે ભણશો. અર્ધીકરણ એટલે એક પ્રકારનું કોષ વિભાજન. ખાસ કરીને જનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય. ન ખ્યાલ હોય તો અત્યારે કાંઈ એમાં આપણે પડવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. તો આ દૈહિક કોષો છે ને એનું અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થઈને અહીંયા આવી રીતના આ જે રેડ કલરના હું દોરું છું આ બને છે અંડકોષો. તો આ જે છે અંડકોષો છે, પણ કેવા છે? અપરિપક્વ અંડકોષ. અપરિપક્વ અંડકોષ. તમે કહેશો એ વળી શું અપરિપક્વ ને એમ કેમ? તો આનો બેસ્ટમાં બેસ્ટ આન્સર તમને ત્યારે જ મળશે જ્યારે આપણે મનુષ્યની અંદર પ્રજનન તંત્ર ભણીશું અને મનુષ્યની અંદર અંડકોષ જે છે એ કેવી રીતે બને છે, કેવી રીતે પરિપક્વ થાય છે એ તમે ભણો એટલે તમને આખી ડિટેલ ખ્યાલ આવે. ધીમે ધીમે જે આ અંડકોષો છે ને એમ આગળ હાલ્યા જાય, એમ મીન્સ કે પુખ્તતા પામતા જાય. રેડી? અને ફાઇનલી જેને કહેવાય કે આ જે નળી છે એનો અંત ભાગમાંથી અહીંથી આમ પરિપક્વ અંડકોષો ધીમે ધીમે પરિપક્વ બનતા જાય. આ કોષો આગળ હાલતા જાય, પરિપક્વ બનતા જાય અને અહીંથી પરિપક્વ કોષો બહાર નીકળતા જાય. રેડી? તો હું કહીશ કે આ છે સપોઝ કે પરિપક્વ અંડકોષ. પરિપક્વ અંડકોષ. અને આવી 8 નલિકામય રચનાઓ પ્રત્યેક અંડપિંડમાં હું ભૂસી નાખું છું હવે. રેડી? અને આવી રીતે આ કોષો છે અહીંથી બહાર નીકળે. બંને અંડપિંડની અંદર આવા પ્રકારનું આપણને રચના જોવા મળે. રેડી? ચાલો આગળ. ગૌણ અથવા સહાયક પ્રજનન અંગની ચર્ચા કરવામાં આવે તો અંડવાહિની. આ છે અંડવાહિની. આ એક બાજુની અંડવાહિની, આ છે બીજી બાજુની અંડવાહિની. આટલો પાર્ટ જેને મેં બ્લેક કાળા કલરથી રંગી નાખ્યો આ ભાગ છે અંડવાહિની છે. રેડી? બંને બાજુની અંડવાહિનીઓ ભેગી થઈને એક કોમન અથવા તો સામાન્ય અંડવાહિની બનાવે અથવા યોનિમાન. તો આ બે બાજુની અંડવાહિનીઓ ભેગી થઈ ગઈ. આ એક બાજુની, આ બીજી બાજુની અંડવાહિનીઓ ભેગી થઈ ગઈ એટલે જે હું ગ્રીન કલરથી દોરીશ આ જે પાર્ટ્સ છે તે છે સામાન્ય. સામાન્ય એટલે કોમન. કોમન એટલે એક સામાન્ય અંડવાહિની અથવા તો યોનિ માર્ગ જેને કહી શકાય. રેડી? એટલે આ બાજુથી બનતા અંડકોષો, આ બાજુથી બનતા અંડકોષો આ નલિકા મારફતે આવે અને આ જે છિદ્ર જે છે જેનું નામ આપવાનું રહી ગયું, આ છિદ્ર તમે અહીંયા જોઈ શકો. આ છિદ્ર નામ નથી આપતો, હમાયશે નહીં ક્યાંય. હાલો આપી દઉં. આ જે છિદ્ર છે એને માદા જનન છિદ્ર કહેવામાં આવે છે. મિત્રો આનો પાર્શ્વ વ્યૂ જોવો હોય ને તો તમે યાદ કરો, આપણે આવી આકૃતિ દોરેલી હતી. આ 7મો ખંડ, 8મો, 9મો, 10મો, યાદ કરો તમે. આવી આકૃતિ દોરેલી હતી. પછી આ બાજુ મળમાર્ગ હતો, આ મળમાર્ગ, બરાબર. પછી આ બાજુ અંડપિંડ હતું અથવા ગુંદર ગ્રંથિઓ હતી. યાદ કરો. લેટરલ વ્યૂ, સાઈડ વ્યૂ આવો દોરેલો હતો આપણે જ્યારે બાહ્યકાર વિદ્યા ભણતા ને ત્યારે. ગુંદર ગ્રંથિઓ હતી. પછી આવી રીતે સપોઝ કાંઈ એક અંડપિંડ છે તો એ ખુલતી હોય, તમે જોશો એટલે ખ્યાલ આવશે, બરાબર. આ આમ ઊભો વ્યૂ છે, આમ આ સાઈડ વ્યૂ છે.
સાઈડ વ્યૂમાં આપણે મળદ્વાર આપ્યો તો અહીંયા પણ મળદ્વાર હોય જ, પણ આપણે દોરતા નથી. શા માટે? તો પછી ગીચડો થઈ જાય, સમજાય નહીં, આપણને ખ્યાલ ન આવે. એક તો આમે 50% જ સમજાતું હોય, પછી ઓલો ગીચડો કરો તો પછી 30% જ માન સમજાય. ચાલો ધ્યાન આપો. રેડી? તો અંડવાહિની, સામાન્ય અંડવાહિની પ્લસ શુક્ર સંગ્રહાશય 2 હોય. આપણે આપેલ આકૃતિમાં હું એક દોર્યું છે મેં, બીજું એની જસ્ટ બાજુમાં પાછળની સાઈડ જ આપણને જોવા મળે. રેડી? શુક્ર સંગ્રહાશય છે, એનું કામ શું? તો કે પ્રજનન દરમિયાન નરના શુક્રકોષ શુક્ર સંગ્રહાશયમાં સંગ્રહ પામે. મિત્રો મહત્વનું શું? કોની સંખ્યા કેટલી છે તે. કોની સંખ્યા કેટલી છે તે. પ્લસ બીજું આપણને શું જોવા મળે? બાહ્ય જનનાંગ, મીન્સ કે બહારથી દેખાતા હોય તેવા પ્રજનનમાં ભાગ લેતા જનનાંગો. રેડી? જેમાં જનન દ્રઢકો અથવા તો કાઇટિનના બનેલા જનન દ્રઢકો. દ્રઢકો એટલે શું? ફરીથી કહી દઉં. દ્રઢકો ઇઝ ઇક્વલ ટુ શું? તો કે અસમમિતીય રચના. કાલ મેં કીધું તો આજ ફરીથી કહું કે આ બોર્ડ છે, બોર્ડ એમાં ધારો કે હું સિમેન્ટ છે એમ ચોપડી દઉં, પછી એ સિમેન્ટ જામી જાય એટલે કેવું થાય? ઉપસી ગયું કહેવાય. તો કે યસ, ઉપસી ગયું કહેવાય. તો એને હું દ્રઢક કહી શકું. શું? દ્રઢક, ઉપસેલી એવી રચના. હવે અસમમિતીય એટલે શું? અસમમિતીય એટલે દેશી ભાષામાં કહું ને તો ચોક્કસ આકાર વિનાની રચનાને અસમમિતીય કહેવાય. ગોળ ન હોય, રાઉન્ડ ન હોય, ચોરસ ન હોય, ઘન ન હોય, સ્તંભાકાર ન હોય. હવે મેં ઓલો સિમેન્ટનો ગઠ્ઠો હાથેથી એમ લગાવ્યો હોય તો એ કેવા શેપનો થાય? તો એનો કોઈ શેપ ન હોય, તમે સમજ્યા? એને કંઈ કહેવાય નહીં. એવું છે આમ. હવે આને કેવો શેપ કેવો? એના જેવી વાત છે. રેડી? તો આને અસમમિતીય કહીશું, મીન્સ કે એનો કોઈ ચોક્કસ શેપ હોતો નથી. તો આ જે છે, જે હું આ તમને પ્રવર્ધો દેખાય છે, આ બધાય આ છે ને, આ બાહ્ય જનનાંગ છે. મીન્સ કે આ કાઇટિનની બનેલી રચના. જો આ તમને આ ખીપા દેખાણા ને, ખીપા 3 ખીપા દેખાતા હશે. આવા ખીપા એટલે કે આવા દ્રઢકો એટલે કે જનન દ્રઢકો નરમાં પણ હતા. હવે એનું ઓમ કામ શું? તો કે એનું ઓમ કાંઈ કામ નહીં, પણ નર ને માદા બંને પ્રજનન દરમિયાન એકબીજાના જનન દ્રઢકો છે ને, એકબીજાના જે જનન દ્રઢકો છે ને એ આમ પરફેક્ટલી બેસી જાય એટલે પરફેક્ટલી તો ન જ બે. શું કામ? તો કે દરેકનો આકાર હરખો ન હોય, પણ એ પાર્ટ્સ આમ અડે, બીજો એનો કોઈ મિનિંગ નથી. તમને કદાચ યાદ હોય ને તો કાલે આ નળની અંદર કેવા દ્રઢક હતા? આવા ગોળ હતા, તમને ખબર હોય તો. ગોળ દ્રઢક હતા અને વચ્ચેથી ઓલું છિદ્ર નીકળતું, નરજનન છિદ્ર. તો આ પાર્ટ્સ અને આ પાર્ટ્સ આમ અડે. અહીંયા આ નળનો દોયરો હોય તો આમ અડે, એમ બીજું કંઈ ન હોય. એટલે એનું કંઈ ખાસ એવું કંઈ કામ નથી. એ પ્રજનન દરમિયાન એકમેકના કોન્ટેક્ટમાં આવું હોય. રેડી? ચાલો. ત્યારબાદ સહાયક પ્રજનન ગ્રંથિ, ગુંદર ગ્રંથિ, જમણો ખંડ, ડાબો ખંડ અથવા જમણી બાજુનો ભાગ, ડાબી બાજુનો ભાગ, બંને ભાગ સમાન નથી. આ બાજુનો મીન્સ કે જે આ ગુંદર ગ્રંથિ છે એમાં ડાબી સાઈડનો જે ખંડ છે ને એ ઓછો ફેલાયેલો છે. જુઓ, ઓછો ફેલાયેલ એટલે કે નાનો ભાગ છે, નાનો ભાગ. જ્યારે આ બાજુનો જે ભાગ છે ને એ જુઓ વધુ ફેલાયેલ એટલે કે મોટો ભાગ છે, મોટો ભાગ. રેડી? તો આવી રીતે મગજમાં તમારે ગોઠવવું પડશે. શું કામ? તો કે હજી તમે મનુષ્યનું પ્રજનન તંત્ર નથી ભણ્યા. નકર તો તમને ખબર હોય કે પ્રાથમિક પ્રજનન અંગ કોને કહેવાય, સહાયક પ્રજનન ગ્રંથિ કોને કહેવાય, દ્વિતીયક અથવા ગૌણ પ્રજનન અંગો કોને કહેવાય. એટલે આમાં થાય શું કે તમે એમને વાંચો એટલે નામે એવા હોય, કોઈ દી જોયા ન હોય, એટલે તમે થઈ જાઓ ફ્રસ્ટ્રેટેડ કે આમાં કાંઈ ખબર નથી પડતી. એટલે હંમેશા આવી રીતે તમે ટ્રાય કરજો. પ્રજનન અંગ,
એમાં પ્રાથમિકમાં, એમાં દ્વિતીયકમાં સહાયક પ્રજનન ગ્રંથિઓ, એનું કાર્ય શું, પછી એની અંદર આવી રીતે યાદ રાખવાનું. એટલે આપણે યાદ રાખવાનું થાય, મોઢે લખવાનું થાય કે આપણે આકૃતિ દોરતા હોય તો ખબર પડે કે આ રહી ગયું અથવા આ આવે કે આ ન આવે. હવે તમે પ્રજનન તંત્રની આકૃતિ દોરો ને અંડપિંડ કે શુક્રપિંડને દોરતા ભૂલી જાઓ તો એનો મિનિંગ શું થાય કે આપણા મગજમાં વ્યવસ્થિત ફિટ થયેલ નથી, અને આ એટલું ઇઝીલી ફિટ થાય એવું પણ નથી. સમય સાથે ધીમે ધીમે ફિટ થાય. બરાબર? એટલે મનુષ્યનું હજી ભણ્યા નથી ને એટલે બહુ તકલીફ પડે યાદ રાખવામાં. નામે એવા ગુંદર ગ્રંથિ, જનન દ્રઢકો, એક તો દ્રઢકો જ ખબર ન હોય એમાં જનન દ્રઢકો પાછા. બરાબર? ચાલો, તો આટલી વાત છે માદા પ્રજનન તંત્રની, એનાટોમીની અથવા રચનાની. હવે આપણે આગળ વધીએ. ચાલો હવે પ્રજનનની ક્રિયાવિધિ. બરાબર? જુઓ, પહેલાં હું છે ને આ પાઠ તમને થોડોક મોટો કરીને સમજાવું એટલે તમને ખ્યાલ આવે. જો આ જે પાઠ છે ને હું મોટો દોરું છું. આ પાઠ મીન્સ કે જે જનન કોથળી છે એની ચર્ચા કરું છું. જુઓ, આ છે ઉદરીય ખંડ, આ છે ઉદરીય ખંડ. મીન્સ કે આ બહારનું ઓલું આવરણ હોય ને વંદાનું. હવે જો, હવે અહીંયા આ જે કાળી દિવાલ દોરી, પછી આ ખીપા મેં કર્યા, મીન્સ કે પ્રવર્ધો કર્યા. અહીંયા હું આમ ટક ટક કરું તો આ બન્યું છે શેનું? તો કે કાઇટિનનું. શેનું? કાઇટિન નામના પોલિસેક્રાઇડ્સનું બનેલું છે. રેડી? એવી રીતે આ કાળી દિવાલ શેની બનેલી છે? કાઇટિનની. આ પ્રવર્ધો શેના બનેલા છે? કાઇટિનના. આ પ્રવર્ધો કાઇટિનના. આ પ્રવર્ધો કાઇટિનના. આ દિવાલ ટક ટક કરું કાઇટિનની. પણ વચ્ચે અહીંયા સ્પેસ હોય. શું હોય? વચ્ચે અહીંયા સ્પેસ હોય. એટલે તમે સમજી ગયા હું કેવું સ્ટ્રક્ચર કહું છું કે જેમાં આ બાજુએ ખુલે છે, આ માદા જનન છિદ્ર છે, અહીંથી અંડકોષોનો સ્ત્રાવ થાય. બીજી બાજુએ અહીંયા ગુંદર ગ્રંથિઓ ખુલે છે. આ ગુંદર ગ્રંથિનું ઓપનિંગ જો છે, આ ગુંદર ગ્રંથિ ખુલે છે. આ માદા જનન છિદ્ર ખુલે છે. આ બાજુથી બીજી ગુંદર ગ્રંથિઓ ખુલે છે. રેડી? ચલો અહીંથી આપી દઉં ઓપનિંગ. બરાબર? આને કહેવાય જનન દ્રઢકો. હવે આ જે પાર્ટ છે પ્લસ અહીંયા બીજું ઓલું શુક્ર સંગ્રહાશય ખુલે છે કે જેમાં શુક્રકોષોનો સંગ્રહ થયો હોય માદાની અંદર. ક્યારે? પ્રજનન સમયે નરમાંથી જે શુક્રકોષ છે એ આમાં સંગ્રહિત થાય. આપણે અળસિયામાં ભણી ગયા. બરાબર? હવે જો, હવે આ જે વિસ્તાર છે ને જેને હું ગ્રીન કલરથી લીટોડિયા મારી દઉં, આ ખાલી સ્પેસ જે છે ને જગ્યા, આ જગ્યાને જનન ખંડ કહેવાય. જનન ખંડ. આ જગ્યાને જનન ખંડ કહેવાય. અને બાકીનો જે આ સ્પેસ છે આ સ્પેસ દેખાય ને તમને? આ સ્પેસને બાહ્ય પ્રગુહા, પ્ર એટલે પહેલાંની ગુહા, તો તમે કહેશો તો પછીની ક્યાં હે ગુહા? તો આ પછીની ગુહા, એમ બીજું કાંઈ નહીં. તો તમે કહેશો કે આને પછીની અંત ગુહા કહેવાય? હા કહેવાય. આ બાહ્ય ગુહા, તો આ અંદરની ગુહા, પણ નામ જનન ખંડ દીધો છે. આ છે બાહ્ય પ્રગુહા. રેડી?
બંનેને સંયુક્ત રીતે જનન કોથળી કહેવાય. જનન કોથળી. ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રજનન ક્રિયાવિધિ તરફ જઈએ. અસમમિતિ એટલે જોજો આકાર વિનાનું, નેઠો ન હોય, કાંઈ ચોક્કસ આકાર ન હોય. પ્રત્યેક અંડપિંડમાં 8 નલિકામય રચનાઓ, દરેક નલિકાની અંદર ક્રમશઃ ધીમે ધીમે અંડકોષો અર્ધીકણ બાદ ધીમે ધીમે વિકસિત થતા હોય. આ બધા વિકસિત પરિપક્વ અંડકોષો છે. ચાલો હવે પ્રજનન ક્રિયાવિધિ. પહેલી વસ્તુ, નર અને માદા વંદામાં પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન 160 થી 180 દિવસ 160 થી 180 દિવસ પ્રજનન સમયગાળો અથવા તો પુખ્તતાવસ્થાના હોય છે. એટલે કે 160 થી 180 દિવસ જ એવા હોય છે કે જે દરમિયાન તે પ્રજનન માટે પુખ્ત હોય છે. બિફોર 160 વંદો બાળક કહેવાય. આફ્ટર 180 એ વૃદ્ધ કહેવાય. રેડી? તો આ છે એનો પ્રજનન ગાળો. જો હું મનુષ્યની ચર્ચા કરું કે મનુષ્યની અંદર પ્રજનન ગાળો કોને કહેવાય, તો ધારો કે માદાની ચર્ચા કરવામાં આવે તો મનુષ્યની અંદર માદામાં સામાન્ય રીતે 12 કે 14 વર્ષની ઉંમરથી અંડકોષો બનવાનું શરૂ થાય અને લગભગ 45 કે 50 વર્ષની ઉંમર સુધી અંડકોષો બને. તો આ 14 થી લઈને 45 કે 50 વર્ષ વચ્ચેનો જે સમયગાળો છે અને પ્રજનન વય કહેવાય અથવા પ્રજનન માટેના સમયગાળો કહી શકાય. એટલે આપણું આયુષ્ય બહુ વધારે છે તો આપણી અંદર પ્રજનન માટેનો જે સમયગાળો છે અથવા પ્રજનન પુખ્તતાનો સમયગાળો છે એ વધુ છે. આયુષ્ય જેનું ઓછું છે એની અંદર ઓછું હોય. રેડી? ચાલો, આ ફક્ત તમને જાણવા માટે કીધું છે, પણ એ શું કામ કીધું ને એ હું તમને કહીશ, કારણ કે આપણે એક વસ્તુ આની અંદર આપેલી છે એ સમજવા માટે. હવે આગળ ચાલો જુઓ. નરમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલ શુક્રકોષ શુક્રવાહિની દ્વારા શુક્રાશયમાં આગળ વધે. રેડી? હવે શુક્રાશય ક્યાં છે, શું છે, આપણે કાલે વ્યવસ્થિત દોરેલું હતું, મગજમાં રાખો. હવે શું થાય? શુક્રાશયમાં ઘણા બધા શુક્રકોષો ભેગા થઈને શુક્રાશયની અંદર ઘણા બધા શુક્રકોષો ભેગા થઈને તેની ફરતે પ્રોટીનનું એક આવરણ
લાગે છે. એટલે કે શુક્રાશયની અંદર ઘણા બધા શુક્રકોષો જે છે તે એની ફરતે પ્રોટીનનું એક આવરણ લાગી જાય, જેને શુક્રકોથળી તરીકે ઓળખવામાં આવે. આમાં શબ્દ એવા આવે ને એટલે આપણે હાચન કોથળી મંડી કરવા, પણ એવું ન હોય. તમે કોઈ એક નાનો ડ્રોપ્સ નાનું બિંદુ એનું ધારો ને તો આવી રીતનું જેને કહેવાય કે આ પ્રોટીનનું લેયર હોય, અને એની અંદર આ શુક્રકોષો હોય. આ પ્રોટીનનું આવરણ. પ્રોટીનનું આવરણ ક્યાં લાગે છે? પ્રોટીનનું આવરણ શુક્રાશયની અંદર લાગે. બરાબર. આ છે બધાય શુક્રકોષ. બનતી રચનાને શુક્રકોથળી કહીશું. શુક્રકોથળી. રેડી. હવે શું થાય? હવે શુક્રકોથળી પ્રજનન સમયે સ્ખલન નલિકામાં પ્રવેશે. હાલો આગળ વાત કરતા પહેલા હજી એક વાત કહી દઉં. શુક્રકોથળી સ્વરૂપે શુક્રકોષ શુક્રાશયમાં સંગ્રહિત હોય છે. એટલે વંદો પ્રજનન ન કરતો હોય ત્યારે પણ શુક્રકોષ જનન તો સ્ટાર્ટ જ હોય, પણ એ શુક્રાશયની અંદર કેવું હોય? સંગ્રહિત હોય. હવે જ્યારે પ્રજનન કરે ત્યારે શું થાય? તો કે આ જે કોથળી છે એ સ્ખલન નલિકામાં પ્રવેશે, અને સ્ખલન નલિકાના સંકોચનથી આ કોથળી એટલે હાવ નાના નાના ડ્રોપલેટ્સ હોય. આપણે બહુ મોટા કદની કોથળી વિચારતા હોય તો ખોટા છીએ. નાના કદના ડ્રોપલેટ્સ કે જેની અંદર બિંદુઓ કે જેની અંદર શુક્રકોષો ભરેલા છે. તો પ્રજનન સમયે સ્ખલન નલિકાના સંકોચનથી આ કોથળી નર જનન છિદ્ર દ્વારા દેહની બહાર નીકળે, અને પ્રજનન સમયે આમાંથી બહાર નીકળે, અને જોજો, અને માદા વંદાના શુક્ર સંગ્રહાશય. જોજો તમે, માદા વંદાના શુક્ર સંગ્રહાશયમાં સંગ્રહિત થાય. રેડી. તો પ્રજનન સમયે શુક્રકોથળીઓ કે જે શુક્રાશયની અંદર સંગ્રહિત હોય તે બહાર નીકળે, અને માદા વંદો છે. આકૃતિ જોવી, ન ખ્યાલ આવે તો જોવી જ પડશે. માદા વંદાની અંદર શુક્ર સંગ્રહાશય જે છે એની અંદર સ્ટોર થાય. રેડી. એની અંદર સ્ટોર થાય. એટલે આપણે આકૃતિ દોરતા હોય આવી, તો અહીંયા હતું શુક્ર સંગ્રહાશય. બરાબર. તો આ જે કોથળીઓ છે આવી રીતે આની અંદર સ્ટોર થાય. શુક્રકોષો
વિથ કોથળી, શુક્ર કોથળી આની અંદર સ્ટોર થાય. બરાબર. ચાલો હવે આગળ શું થાય? આ પ્રજનનની પ્રક્રિયા પતી ગઈ. હવે આગળ શું થાય? ચાલો, અહીંયા કોણ હતું? માદા જનન છિદ્ર પ્લસ અહીંયા કોણ હતું? ગુંદર ગ્રંથિઓનું ઓપનિંગ. આ ગુંદર ગ્રંથિઓ અહીંયા ખુલે એટલે ઓપનિંગ. રેડી? આ માદા જનન છિદ્ર. હવે માદા જનન છિદ્ર માંથી અંડકોષો નો સ્ત્રાવ જનન ગુહામાં થાય. પ્રજનનની ક્રિયા પૂરી. પ્રજનન સમયે નર અને માદા વંદો જે છે એ પ્રજનન સમયે ભેગા થયા અને શુક્રકોષ જે છે એનો સંગ્રહ આની અંદર થઈ ગયો. હવે માદા જનન છિદ્રમાંથી અંડકોષોનો સ્ત્રાવ થાય. ક્યાંથી આવશે? તો કે અહીંયા શું છે? આ યોનિ માર્ગ અથવા સામાન્ય અંડવાહિની, પછી અહીંયા બીજી અંડવાહિની અને આ અંડપિંડ. અહીંયા અંડપિંડમાંથી આવશે કોણ? અંડકોષો. રેડી? તો માદા જનન છિદ્રમાંથી અંડકોષો જે છે એનો સ્ત્રાવ અહીંયા જનન ગુહામાં થાય. બીજી બાજુ જોજો, આ થાય પ્લસ હજી બીજા શેનો સ્ત્રાવ થાય? બીજી બાજુએ શુક્ર સંગ્રહાશયમાંથી શુક્રકોષ અને બહુ મહત્વનું હવે આવે છે, અને ગુંદર ગ્રંથિમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય. હવે મિત્રો અળસિયું યાદ કરો કે અળસિયાની અંદર જે વલયિકા હતી, મીન્સ કે વલયિકા જે પટ્ટો હતો 14, 15 ને 16, તો આ પટ્ટામાં રહેલી સૂક્ષ્મ નાની ઘણી બધી એવી ગ્રંથિઓ હતી કે જેનો સ્ત્રાવ જામીને એક પડ થઈ જતો, એક કાગળ જેવું કે પાતળા પ્લાસ્ટિક જેવું પડ થતું. એવું જ પડ, પાતળું પ્લાસ્ટિક જેવું કે પાતળા કાગળ જેવું એવું જ પડ ગુંદર ગ્રંથિ હોય ને, ગુંદર ગ્રંથિ એના પ્રવાહીનો સ્ત્રાવ થાય ને એટલે એવું જ એક પડ થઈ જાય કે જેવું બહાર નીકળે ને એવું જામી જાય. એટલે શું થાય? તો આ બાજુથી અંડકોષો, આ બાજુથી શુક્રકોષો, આ સપોઝ કે અંડકોષ, આ છે શુક્રકોષો. એક નો આવે, ઘણા બધા શુક્રકોષ. બીજી બાજુ આનો જે સ્ત્રાવ છે ને, આનો સ્ત્રાવ એ આ અંડકોષ અને શુક્રકોષ છે ને એની ફરતે લાગી જાય. એટલે જો આગળ શું થાય? તો અંડકોષનો સ્ત્રાવ થયો, શુક્રકોષનો સ્ત્રાવ થયો અને ગુંદર ગ્રંથિમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય. આ પ્રવાહી ઘટ બનતા અથવા જામી જતા એક બંધ આવરણ અથવા કોથળીનું નિર્માણ થાય. આ કોથળી શુક્રકોષ પ્લસ અંડકોષ, અથવા તો એમ કહી શકાય કે આ બેયનું શું થઈ ગયું હોય? ફલન થઈ ગયા પછી ફલિતાંડને ઘેરી લે છે. એટલે કે નાનકડું અમથું એવું કવચ પાતળા કાગળ જેવું કે પ્લાસ્ટિક જેવું બની જાય આના સ્ત્રાવથી, અને એની અંદર આ ફલિત કોષો અથવા તો ફલિતાંડ કે શુક્રકોષો કે અંડકોષો એ એની અંદર જેને કહેવાય વયા જાય. બંધ કોથળી એટલે શું? બંધ આવરણ અથવા બંધ કોથળી એટલે ફરતી બાજુએથી પેક હોય. આપણે કેમ બિસ્કિટનું પેકેટ છે તો એ ફરતી બાજુએથી પેક હોય, આવું હોય. ઘેરી લે છે. આ રચનાને ઓથેકા અથવા અંડઘર કહેવામાં આવે છે. અંડઘર કહેવામાં આવે છે.
રેડી? કેટલું નાનું હોય? 8 mm જેટલું નાનું હોય. 8 mm એટલે કે 0.8 સેન્ટીમીટર. જો કે વંદાની અલગ અલગ જાતિઓમાં તમે જુઓ તો આની લંબાઈ, પહોળાઈ અથવા એનું જે ડાયમેન્શન છે એ અલગ અલગ આપણને જોવા મળે. એટલે અહીંથી એક બોક્સ બહાર નીકળે, આ બોક્સ જેવું. આ બોક્સ જે હોય ને, બોક્સ, એની અંદર અંડકોષો અને સૂત્રકોષો ભેગા થઈને જે ફલિતાંડ બન્યા હોય ને એ આની અંદર હોય. પછી વંદા હોય ને, વંદા, એ અંડઘર હોય ને, અંડઘર, એને ભીનાશયુક્ત જગ્યાઓ હોય, પ્લસ કોઈ દેખે નહીં એટલે તમને ટેક્સ્ટ બુકમાં બહુ સારો શબ્દ આપ્યો કે જમીનની દિવાલમાં કોઈ તિરાડ હોય, કે જમીનમાં કોઈ તિરાડ હોય કે જ્યાંથી આ અંડઘર જે છે એ બાહ્ય પર્યાવરણીય પરિબળો હોય તેનાથી બચી શકે. વધુ તાપમાન હોય કે પ્રકાશ હોય કે બહુ પવન હોય કે ઇવન કોઈ ભક્ષકો હોય તો અહીંયાથી બચી શકે. પ્લસ ભેજવાળી જગ્યાએ મૂકે. અમે આ લોકો આને એને ભેજને તો લેવા દેવા જ છે પહેલેથી, બરાબર? આ અંડઘર. હવે જોજો, સમગ્ર પ્રજનન સમયગાળામાં આખો પ્રજનનનો સમયગાળો લઈએ ને આપણે, મીન્સ કે મેં તમને કીધા 160 થી 180 દિવસ, અથવા તો સમગ્ર જીવનચક્રમાં, સમગ્ર જીવનચક્રમાં એટલે કે આખા જીવનમાં 9 થી 10 અંડઘર માદા દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે મિત્રો એક વખતમાં 9 થી 10 અંડઘર નથી ઉત્પન્ન થતા. સમગ્ર જીવનચક્રમાં, સમગ્ર પ્રજનન ગાળામાં 9 થી 10 માદા અંડઘરો જે છે એ માદા દ્વારા ઉત્પન્ન થાય. રેડી? અને પ્રત્યેક અંડઘરમાં 14 થી 16 ફલિતાંડ જોવા મળે. હવે ફલિતાંડ તો ન કહેવાય, કારણ કે ફલિતાંડ જે છે આ બધા ફલિતાંડ કહેવાય. ફલિતાંડ મીન્સ કે એક શુક્રકોષ, એક અંડકોષનું ફલન થઈને બનેલો કોષ, આ બીજું ફલિતાંડ, ત્રીજું. તો આ પ્રત્યેક ફલિતાંડ છે એ શેમાં કન્વર્ટ થવાના છે? તો કે પ્રત્યેક ફલિતાંડ નવા બાળ વંદામાં કન્વર્ટ થવાના છે. એટલે કે પ્રત્યેક અંડઘરમાં 14 થી 16 ફલિતાંડ અથવા બાળ વંદા હોય છે. રેડી? અથવા તો પ્રત્યેક અંડઘર જે છે એનો વિકાસ પૂરો થાય તો એમાં આપણને 14 થી 16 જેટલા વંદાઓ જે છે એ બહાર નીકળે. હવે આગળ જોઈએ કે અહીંથી શું થાય. હવે જે અંડઘર હોય ને એમાંથી જે બહાર આવે ને, આ અંડઘર છે એમાંથી જે પણ સજીવ બહાર આવે ને એને કીટ શિશુ કહેવાય. શું કહેવાય? કીટ શિશુ. તમે યાદ કરો કે અળસિયાની અંદર આપણે ભણ્યા હતા વિકાસ સીધો અથવા પરોક્ષ. હવે ફરીથી હું તમને હાવ દેશી ભાષામાં થોડુંક કહી દઉં. મનુષ્ય છે ને એનો વિકાસ સીધો છે. તમારે ચેપ્ટર નંબર 4 ની અંદર પ્રાણી સૃષ્ટિમાં આવશે કે સીધો વિકાસ એટલે શું? તો કે મનુષ્યની અંદર જ્યારે બાળક જન્મે ને તો એ બાળક પુખ્ત મનુષ્ય જેવું જોઈએ અથવા પુખ્ત સજીવ જેવું જોઈએ. પણ મચ્છર હોય, પતંગિયા હોય કે ઘણા ખરા એવા કીટકો હોય, એની અંદર એનો જે બાળક જન્મે ને તો એ પોતાના મીન્સ કે પુખ્ત સજીવ જેવું ન દેખાય. તમને ખ્યાલ હોય તો પતંગિયું હોય, પતંગિયું, બરાબર? આ પતંગિયું, એની પાંખો. તો પતંગિયાનું જે બાળ હોય ને અથવા એનું જે બાળક હોય અથવા પતંગિયાના જે ઈંડાઓ હોય એમાંથી જે સજીવ બહાર નીકળે ને એ આવો ઈયળ જેવો નીકળે, ઈયળ. પછી જે આ ઈયળ હોય ને એનો ધીમે ધીમે વિકાસ થાય, એની અંદર ધીમે ધીમે પાંખો ફૂટે અને ફાઇનલી તે કેવું બની જાય? પતંગિયું બને. રેડી? આપણામાં કેવો વિકાસ હોય? તો કે સીધો. જ્યારે જે સજીવની અંદર જે બાળક જન્મે એ પુખ્ત જેવું ન હોય
તો એવો જે વિકાસ છે ને એને પરોક્ષ વિકાસ કહેવાય. પરોક્ષ, આ પરોક્ષ વિકાસ. તો વંદો છે ને એની અંદર પણ વિકાસ પરોક્ષ પ્રકારનો છે. એટલે કે જે બાળક જન્મશે તે પરફેક્ટલી પુખ્ત સજીવ જેવું હશે નહીં. પણ એટલો ફેર છે વંદામાં કે વંદામાં આમ જન્મે ને તો થોડુંક વંદા જેવું લાગે ખરું. એટલે તમે આગળ જતાં ડિટેલમાં ભણશો કે વંદાની અંદર અર્ધ પરોક્ષ પ્રકારનો વિકાસ કહેવાય. પણ એવું બધું ડિટેલમાં આપણે હજી આવતું નથી. પણ તમે ખાલી પરોક્ષ યાદ રાખશો એટલે હાલશે. કે પરોક્ષનો મિનિંગ શું, પરોક્ષ વિકાસનો મિનિંગ શું, તો કે અંડઘર જે છે, અંડઘર એમાંથી ફાઇનલી યોગ્ય સમયે આ જે બાળક બહાર આવે તો એ જે બાળક છે ને એ પુખ્ત વંદા જેવું ન હોય. અને એ જે બહાર આવ્યું હોય ને એને કીટ શિશુ કહેવાનું. શું કહેવાનું? કીટ શિશુ. હવે આની અંદર શું થાય? વિવિધ અવસ્થાઓ આવે. શું આવે? અવસ્થાઓ આવે. ચાલો, આ થઈ પહેલી અવસ્થા, કીટ શિશુ. પછી ધારો કે બીજી અવસ્થા છે, મને એક્ઝેક્ટલી યાદ નથી પણ હું તમને સમજાવવા માટે હું આ સમજાવું છું કે ધારો કે બીજી અવસ્થા છે એમાં એને સ્પર્શકો આવ્યા. ધારો કે આગળના સ્પર્શકો એ આવ્યા, બરાબર, સમજાવવા માટે છે. પછી સપોઝ કે ત્રીજી અવસ્થા આવી, તો ત્રીજી અવસ્થામાં પૂતસૂળ આવ્યા. રેડી? આની અંદર ટોટલ 14 અવસ્થાઓ જોવા મળે. એ 14મી અવસ્થાએ જ્યારે આવે ને, 14મી અવસ્થાએ આવે ને ત્યારે પુખ્ત બને. શું બને? પુખ્ત બને. બીજું, પ્રત્યેક અવસ્થાએ આની અંદર શું થાય ખબર છે? શરીરનો અમુક ભાગ છે ને દૂર થાય. આની અંદર અવસ્થાઓ જેમ બદલાય ને એમ એનો અમુક ભાગ દૂર થાય. આ કોના જેવી વાત ખબર? સાપની બધે ઓલી કાછડી બદલાવે અથવા કાછડી કાઢે. તો કાછડી કાઢવી અથવા કાછડી બદલાવી એટલે શું? તો કે પોતાના શરીરની જે ચામડી છે ને એ કાઢી નાખે અને એના સ્થાને નવી ચામડી આવે. આ એનો સાદો મિનિંગ થાય. રેડી? તો આ ઘટનાને નિર્મોચન કહેવાય. શું કહેવાય? નિર્મોચન. નિર્મોચન કોને? તો કે આપણા શરીરનો જે ભાગ છે એને કાઢવો અને તેના સ્થાને નવા ભાગ આવવા અને નિર્મોચન કહેવાય. એટલે તમે વાંચશો ને ટેક્સ્ટબુકમાં બહુ સારી રીતે લખ્યું છે કે આ કીટ શિશુ બહાર આવે પછી 13 વખત નિર્મોચનની પ્રક્રિયા કરે. કેટલી વખત? 13 વખત નિર્મોચનની પ્રક્રિયા કરે અને પછી 14મી વખતે તે પુખ્ત બને. નિર્મોચનનો મિનિંગ શું થાય? નિર્મોચનનો દેશી મિનિંગ શું થાય? શરીરનો કોઈ ભાગ બહાર ત્યજવો. આ એક નોર્મલ મિકેનિઝમ છે. આપણે સાપ છે એ કાચડી કાઢે છે તો એને બાયોલોજિકલી વર્ણવવું હોય તો એને એમ કહેવાય કે તેને નિર્મોચનની પ્રક્રિયા કરી. મીન્સ કે કાંઈક બહાર કાઢવું. રેડી? અને જ્યારે એ 13મી અવસ્થાએ પહોંચે ને, 13મી અવસ્થા, ત્યારે આપણને આવું લાગે ચિતકડું. 13મી અવસ્થાએ પહોંચે ને ત્યારે આપણને આવું જોવા મળે. તો આને કહેવાય વિંગ પેડ્સ. વિંગ પેડ્સ એટલે શું? તો કે હજી પાંખો આવવાની શરૂઆત થઈ હોય, હજી પૂરેપૂરી પાંખો નથી આવી ગઈ પણ એના થોંડા બહાર નીકળ્યા હોય, આપણે એમ કહીએ એ આ વિંગ પેડ્સ. એટલે એ પાંખો જે છે ને એ જરાક બહાર આવી છે, પૂર્ણ રીતે પરિપક્વ પાંખો નથી આવી ગઈ. પરિપક્વ પાંખો આપણને હાવ પુખ્ત થાય ને ત્યારે આપણને પરિપક્વ પાંખો જોવા મળે, અથવા તો એ જ્યારે પરિપક્વ બને ને ત્યારે આપણને ફાઇનલી 14મા સ્ટેપે આપણને પાંખો જોવા મળે. બરાબર? એટલે વિકાસ છે એ પરોક્ષ છે. જે જન્મ લઈને બહાર નીકળે છે ને કીટ શિશુ કહેવાય. એમાં ઘણા બધા ફેરફારો થાય. પોતાના દેહના ઘણા બધા રચનાઓ ધીમે ધીમે એનો ત્યાગ થાય, નવા અંગો આવતા જાય એન્ડ આવું 13 વખત થાય અને ફાઇનલી પુખ્ત બને. અને પુખ્ત બને ને એની પહેલાંની જે અવસ્થા હોય ને આ અવસ્થાએ આપણને પાંખો જરાક ઉગી નીકળી હોય એવું દેખાય, જેને પક્ષતલી અથવા તો વિંગ પેડ્સ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ચાલો.
તો આ વાત થઈ જેને કહેવાય કે વંદાની અંદર પ્રજનન અને એનો વિકાસ કેવો છે એની. બાકી આપણને ખ્યાલ છે સામાન્ય રીતે વંદાઓ જે છે એની ઘણી બધી આપણે જે ભણી રહ્યા છીએ એ છે પેરીપ્લાન્ટા અમેરિકાના, બરાબર. આ ઉપરાંત ઘણી બધી એવી જાતિઓ છે કે જે આપણા ઘરમાં કે કોઈ શહેરમાં કે ત્યાં નથી વસતી, જંગલોમાં વસે છે, જેને આપણે જંગલી જાત કહીએ. પાક હોય ને, પાક એની પણ જંગલી જાત હોય. આપણે ઘઉં ઉગાડીએ તો એ આપણે કોઈ હાઇબ્રિડ કે સંકર જાત ઉગાડતા હોય, પણ કુદરતી રીતે જે ઘઉં હોય કે જે આપણે એનું સંકર જાત નથી બનાવ્યું પણ પહેલેથી જ હાઈલા આવે છે, આપણું અસ્તિત્વ નહોતું ત્યારથી હાઈલા આવે, તો એ બધા ક્યાં જોવા મળે આપણને? જંગલમાં. તો એવી જંગલી જાતો વંદાની કે જે શહેરમાં કે ઘરમાં અહીંયા નથી રહેતી, તો બીજી ઘણી બધી જાતો જંગલીઓ છે કે જે જંગલની અંદર આપણને જોવા મળે. પ્લસ મોટે ભાગે વંદો જે છે એ આપણને ખાસ કંઈ ઉપયોગી નથી કોમર્શિયલી, અથવા આર્થિક રીતે આપણને કોઈ ફાયદો પ્રેરતો નથી. મધમાખી હોય તો એ આપણને આર્થિક રીતે ફાયદો પ્રેરે, મધ આપે કે એમાંથી મીણ મળે આપણને, કે પરાગનયન થાય. તો વંદો જે છે એ સામાન્ય રીતે આપણને કાંઈ એવું આર્થિક ઉપયોગિતા નથી. પ્લસ રોગના વાહકો છે, એ ગમે હાઈલા હોય ને એ ખોરાક ઉપર હાલે, ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર છે, બેક્ટેરિયા કે કોઈ અન્ય પ્રકારના સૂક્ષ્મજીવો જે છે એનો ફેલાવો કરે છે. એટલે ટૂંકમાં એક પ્રકારના રોગના વાહકો કે રોગજન્ય તરીકે છે, કોઈ ખાસ એની આર્થિક ઉપયોગિતા નથી, બરાબર. તો એ તો બહુ સિમ્પલ છે. આ વસ્તુ છે જો ધ્યાન રાખજો. કીટસુ શું છે, નિર્મોચનનો મિનિંગ શું થાય, વિંગ પેડ્સ અથવા પક્ષતલીઓનો મિનિંગ શું થાય, રેડી. વિકાસ પરોક્ષ પ્રકારનો છે, રેડી. ચાલો તો મળીએ આવતા લેક્ચરની અંદર.